નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ. વિશ્વ પર નજર સાથે હું છું સિદ્ધિ. પશ્ચિમ એશિયાઈ દેશો વચ્ચે તણાવ, હિંસક અથડામણ અને હવાઈ હુમલા ચાલુ છે. નવીનતમ ઘટનાક્રમમાં ઇઝરાયેલે યમનના હાદેદાહ બંદરને નિશાન બનાવ્યું છે. હુથી બળવાખોરોએ તેમના હવાઈ સંરક્ષણને સક્રિય કર્યા પછી આ હુમલો થયો છે. ઇઝરાયેલી સૈન્યએ હવાઈ સંરક્ષણનો ભંગ કરવા માટે કાર્યવાહી કરી. આવો જાણીએ સંપૂર્ણ વિગતો. ઇઝરાયલનો યમનના બંદર પર હવાઈ હુમલો, હુતી બળવાખોરોના હવાઈ સંરક્ષણનો ભંગ. ઇઝરાયેલે લશ્કરી માળખાને નિશાન બનાવ્યા. ગત અઠવાડિયે 31 લોકો માર્યા ગયેલા હુમલાનો બદલો. વિસ્તારમાં વધતી અસ્થિરતા પર આંતરરાષ્ટ્રીય ચિંતાઓ. ઇઝરાયેલે યમનના હોદેદાહ બંદરને નિશાન બનાવી હવાઈ હુમલો કર્યો છે. આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે હુતી બળવાખોરોએ તેમના હવાઈ સંરક્ષણ સક્રિય કર્યું હતું. ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો છે કે બંદરનો ઉપયોગ ઈરાનથી શસ્ત્રો લાવવા અને ઇઝરાયેલ તેમજ તેના સાથીઓ પર હુમલાની યોજના માટે હતો. તો બીજી તરફ હુતી બળવાખોરોના પ્રવક્તા યાહ્યા સારીએ જણાવ્યું કે તેમના હવાઈ સંરક્ષણને કારણે કેટલાક ઇઝરાયેલી વિમાનોને પાછા વળવા પડ્યા હતા. ગત અઠવાડિયે થયેલા ઇઝરાયેલી હવાઈ હુમલામાં 31 લોકોના મોત થયા હતા, જેમાં પત્રકારો અને નાગરિકોનો સમાવેશ થતો હતો. ત્યારબાદ ઇઝરાયલ દ્વારા ફરી નિશાન સાધવામાં આવ્યું છે. હુતી બળવાખોરો છેલ્લા 2 વર્ષથી ઇઝરાયલ અને તેના સાથીઓને લક્ષ્ય બનાવી મિસાઇલ તથા ડ્રોન હુમલા કરતા આવ્યા છે. તેઓનો દાવો છે કે તેઓ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી હુમલાઓના વિરોધમાં આવી કાર્યવાહી કરે છે. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓએ ચેતવણી આપી છે કે યમનમાં મીડિયા સેન્ટરો અને પત્રકારો પર થતા હુમલાઓ ચિંતાજનક છે. લશ્કરી માળખા નિશાન બનાવ્યાનો ઇઝરાયેલનો દાવો. ઈરાનથી શસ્ત્રો પુરવઠા માટે બંદરનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ. જાનહાનિમાં પત્રકારો અને નાગરિકોનો પણ સમાવેશ. યમનની અનેક સરકારી ઇમારતોને ભારે નુકસાન. ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો હતો કે તેણે મંગળવારે હુતી બળવાખોરો દ્વારા નિયંત્રિત બંદર પર લશ્કરી માળખાને નિશાન બનાવ્યું હતું. ઇઝરાયેલના મતે આ યમનની સુવિધાઓનો ઉપયોગ ઈરાનથી શસ્ત્રોનો પુરવઠો મેળવવા અને ઇઝરાયેલ તથા તેના સાથીઓ સામે હુમલાઓની યોજના બનાવવા માટે થાય છે. ગત અઠવાડિયે ઇઝરાયેલે પણ હુમલો કર્યો. 31 લોકો માર્યા ગયા. ગત અઠવાડિયે ઇઝરાયેલી હવાઈ હુમલામાં માર્યા ગયેલા 31 લોકોના અંતિમ સંસ્કાર યમનની રાજધાની સનામાં ચાલી રહ્યા હતા ત્યારે બંદર પર હુમલો થયો. હુતી નિયંત્રિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલી હુમલામાં ડઝનબંધ લોકો માર્યા ગયા. જાનહાનિમાં પત્રકારો અને નાગરિકોનો સમાવેશ થાય છે. ગત અઠવાડિયે ઇઝરાયેલી હુમલામાં યમનના લશ્કરી મુખ્યાલય, ઇંધણ સ્ટેશન અને રહેણાંક વિસ્તારો તેમજ રાષ્ટ્રીય સંગ્રહાલય અને જોફ પ્રાંતની રાજધાની હાઝમમાં અનેક સરકારી ઇમારતોને ભારે નુકસાન થયું. ગત અઠવાડિયે ઇઝરાયેલના હુમલા પહેલા હુતી બળવાખોરોએ ઇઝરાયેલ તરફ ડ્રોન છોડ્યું. તે દક્ષિણ પ્રદેશના એક એરપોર્ટ પર અથડાયો. હુમલામાં બારીઓ તૂટી ગઈ. અનેક વ્યક્તિ ઘાયલ થયું. ત્યારબાદ ઇઝરાયેલે બદલો લીધો. દાવો કર્યો કે હુમલામાં હુતી ગુપ્તચર કેન્દ્ર, ઇંધણ સંગ્રહ અને મીડિયા પ્રચાર વિભાગને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું. અંતિમ સંસ્કારની છબીઓ યમનના અલ મસીરાહ ટીવી પર બતાવવામાં આવી હતી. અંતિમ સંસ્કાર અને અંતિમ સંસ્કારની પ્રાર્થના વરસાદ વચ્ચે થઈ હતી. ખરાબ હવામાનને કારણે હાજરી ઓછી હતી, પરંતુ અંતિમ સંસ્કારમાં હાજર રહેલા લોકોએ ઇઝરાયેલી હુમલામાં 31 લોકોના મોતને દેશ માટે મોટી ખોટ ગણાવી. લગભગ 2 વર્ષથી હુતી બળવાખોરો ઇઝરાયેલ અને તેના સાથીઓને લક્ષ્ય બનાવીને મિસાઇલ અને ડ્રોન હુમલા કરી રહ્યા છે. તેઓએ લાલ સમુદ્રમાં અનેક વખત વેપારી જહાજો પર પણ હુમલો કર્યો છે. તેઓ કહે છે કે તેઓ ગાઝા પટ્ટીમાં પેલેસ્ટીનિયનો સામે ઇઝરાયેલી હુમલાઓ અને દમનના વિરોધમાં ઇઝરાયેલી દળો સામે હુમલા કરી રહ્યા છે. અંતે પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ અને હુતી બળવાખોરો વચ્ચેનો વધતો તણાવ હવે આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય બન્યો છે. સતત થતા હુમલા અને જાનહાનિએ પ્રદેશની અસ્થિરતા વધુ વધી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે યુરોપના દેશોને કડક ચેતવણી આપી છે કે તેઓ તરત જ રશિયન તેલની ખરીદી બંધ કરે. ટ્રમ્પના કહેવા મુજબ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને મોસ્કોને મળતું તેલનું ભંડોળ જાળવી રહ્યું છે. ચાલો જોઈએ પૂરો રિપોર્ટ. ટ્રમ્પે કહ્યું, રશિયન તેલ ખરીદી બંધ કરો, મોસ્કોને ભંડોળ જતું અટકાવો, યુક્રેન યુદ્ધ ઝડપથી સમાપ્ત થવું જોઈએ, ઝેલેન્સ્કી સમાધાન તરફ આગળ વધે, હું પહેલેથી 7 યુદ્ધો બંધ કરી ચૂક્યો છું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશો સામે કડક વલણ અપનાવ્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ જણાવ્યું કે યુરોપે રશિયન તેલની ખરીદી તાત્કાલિક બંધ કરવી જોઈએ, કારણ કે તે મોસ્કોને સીધું ભંડોળ પૂરું પાડે છે. ટ્રમ્પે કહ્યું કે આ અમારા માટે વાજબી નથી અને જો યુરોપ ખરેખર શાંતિ ઈચ્છે છે તો તેને આ નિર્ણય તાત્કાલિક લેવો પડશે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ યુરોપ અને નાટો દેશો પર દબાણ કરી રહ્યા છે, ત્યારે તેમણે વિલંબ વિના કહ્યું કે હા, પરંતુ સમસ્યા એ છે કે આ દેશો હજુ પણ રશિયન તેલ ખરીદી રહ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે તેમને આ બંધ કરવું જ પડશે. રશિયા યુક્રેન યુદ્ધને લઈને ટ્રમ્પે તેને ક્યારેય ન થવું જોઈએ તેવું યુદ્ધ ગણાવ્યું. તેમણે સંઘર્ષ માટે બંને દેશોના નેતાઓ વચ્ચેની ઘેરા દુશ્મનાવટને જવાબદાર ઠેરવ્યા. ટ્રમ્પના મતે દેશ કટોકટીમાં છે, પરંતુ તેઓ તેને રોકી લેશે. ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીને સંદેશ આપ્યો કે તેમને હવે આગળ વધીને સમાધાન તરફ પ્રયત્ન કરવા પડશે. તેમનું કહેવું છે કે જો બંને દેશો વચ્ચેનો દ્વેષ ન ઘટે તો શાંતિ શક્ય નહીં બને. ટ્રમ્પે આ સાથે જ પુતિન પર પણ કટાક્ષ કર્યો કે તેઓ આ યુદ્ધને લાંબુ ખેંચી રહ્યા છે. જ્યારે પત્રકારોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ યુરોપ અને નાટો દેશો પર આ આયાત બંધ કરવા દબાણ કરી રહ્યા છે, ત્યારે ટ્રમ્પે ખચકાટ વિના કહ્યું કે તેઓ સંમત છે, પરંતુ સમસ્યા એ છે કે તમે સમસ્યા જાણો છો. તેઓ રશિયન તેલ ખરીદી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે તેઓ નથી ઈચ્છતા કે તે દેશો રશિયન તેલ ખરીદે અને તેઓએ તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ. આ મારા માટે વાજબી નથી. રશિયા યુક્રેન યુદ્ધ પર બોલતા ટ્રમ્પે તેને એક એવું યુદ્ધ ગણાવ્યું જે ક્યારેય ન થવું જોઈએ. તેમણે સંઘર્ષમાં સામેલ બંને દેશોના નેતાઓ વચ્ચેના ઊંડા દુશ્મનાવટને દોષી ઠેરવ્યો હતો. તેમણે કહ્યું કે દેશ કટોકટીમાં છે, પરંતુ હું તેને રોકીશ. મેં 8 મહિનામાં 7 યુદ્ધો બંધ કરી દીધા છે. તેમણે કહ્યું, મને લાગ્યું હતું કે આ સૌથી સરળ હશે, પરંતુ તે બન્યું નથી. ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે તીવ્ર નફરત છે, પરંતુ અમે તેને રોકીશું. ટ્રમ્પની આ ચેતવણીથી યુરોપમાં રાજકીય હલચલ વધી છે. જો ખરેખર યુરોપ રશિયન તેલની આયાત પર રોક લગાવે તો રશિયા યુક્રેન યુદ્ધના પરિદૃશ્યમાં મોટો ફેરફાર આવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે યુરોપ આ મુદ્દે ટ્રમ્પની વાત સાંભળે છે કે નહીં. પાકિસ્તાન ફરી એકવાર દુનિયા સામે બેનકાબ થયું છે. આ વખતે ખુદ જૈશ એ મોહમ્મદના ટોચના કમાન્ડરે ખુલાસો કર્યો છે. મસૂદ ઇલિયાસ કાશ્મીરીએ વિડીયોમાં કહ્યું છે કે દિલ્હી અને મુંબઈ પર થયેલા આતંકી હુમલા પાછળ મસૂદ અઝહરનો હાથ હતો અને આ હુમલાનું આયોજન બાલાકોટથી કરવામાં આવ્યું હતું. આવો જોઈએ રિપોર્ટ. ભારત વિરુદ્ધ હુમલાની પાકિસ્તાનમાંથી સાજિશ, જૈશ કમાન્ડરનો મોટો ખુલાસો. દિલ્હી અને મુંબઈ હુમલા બાલાકોટથી યોજાયા. તિહાર જેલમાંથી ભાગ્યા પછી મસૂદ અઝહરને બાલાકોટમાં આશ્રય મળ્યો. મસૂદ અઝહરે જ હુમલાનું મિશન ચલાવ્યું. ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાંથી હુમલો કરતો હતો. જૈશ એ મોહમ્મદના ટોચના કમાન્ડર મસૂદ ઇલિયાસ કાશ્મીરીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિડીયોમાં તે કહે છે કે દિલ્હી અને મુંબઈ પર થયેલા હુમલાનું આયોજન જૈશ પ્રમુખ મસૂદ અઝહરે બાલાકોટમાંથી કર્યું હતું. આ ખુલાસા પછી પાકિસ્તાનના જૂઠાણા ફરી બહાર આવી ગયા છે. ઇલિયાસ કાશ્મીરીના જણાવ્યા મુજબ તિહાર જેલમાંથી ભાગી ગયા પછી મસૂદ અઝહરને પાકિસ્તાનના બાલાકોટ વિસ્તારમાં આશ્રય મળ્યો. ત્યાંથી જ તેણે પોતાની આતંકી પ્રવૃત્તિઓનું જાળું ગોઠવ્યું.
અને ભારતની રાજધાની દિલ્હીને તેમજ આર્થિક રાજધાની મુંબઈને હચમચાવી નાખી. કાશ્મીરીએ વિડીયોમાં ઓસામા બિન લાદેનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે લાદેન પણ પાકિસ્તાનની ધરતી પરથી જ આતંકી હુમલાઓ ચલાવતો હતો. આ નિવેદન પાકિસ્તાનના દાવાને ખોટા ઠેરવે છે કે તેમના દેશમાં કોઈ આતંકી માળખું નથી. યાદ રાખવું જોઈએ કે 2001માં દિલ્હીના સંસદ પર હુમલો થયો હતો અને 2008માં મુંબઈ પર 26/11 જેવી દુનિયાને હચમચાવી નાખનારી ઘટના બની હતી. બંને ઘટનાઓમાં ભારતના અનેક નિર્દોષ નાગરિકો, સુરક્ષા દળોના જવાનો અને વિદેશી નાગરિકોના જીવ ગયા હતા. આ બંને હુમલાઓ પાછળ પાકિસ્તાન આધારિત સંગઠનોના નામ વારંવાર આવતા રહ્યા, પરંતુ પાકિસ્તાન સતત ઇનકાર કરતું રહ્યું. હવે તો પાકિસ્તાનના જ આતંકવાદીઓએ એ સત્ય જાહેર કરી દીધું. આ ખુલાસો માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચોંકાવનારો છે, કારણ કે વર્ષોથી પાકિસ્તાન વિશ્વને ભ્રમિત કરતું રહ્યું છે. એક તરફ તે પોતાને આતંકવાદ સામે લડનાર દેશ તરીકે રજૂ કરે છે, જ્યારે બીજી તરફ તેના જ આતંકી કમાન્ડર સ્વીકારી રહ્યા છે કે ભારત વિરુદ્ધ હુમલાનું માળખું તેની ધરતી પરથી તૈયાર થયું હતું. સવાલ એ છે કે જો મસૂદ અઝહર જેવા આતંકવાદીને પાકિસ્તાનમાં આશ્રય મળ્યો હતો તો પાકિસ્તાન સરકારને તેની ખબર નહોતી? શું એટલું મોટું આતંકી જાળું તેની નજરમાંથી બચી ગયું હતું કે પછી સરકાર તરફથી તેને સુરક્ષા આપવામાં આવી? આ પ્રશ્નો પાકિસ્તાનની નીતિ પર ગંભીર પ્રકારની શંકા ઊભી કરે છે. આ ખુલાસાથી ભારતના દાવા વધુ મજબૂત બન્યા છે. હવે પાકિસ્તાનના પોતાના આતંકવાદીઓના સ્વીકાર પછી વિશ્વ સમક્ષ પાકિસ્તાનની પોલ ખુલ્લી પડી ગઈ છે. વિશ્વ સમક્ષ હવે બે રસ્તા છે. એક પાકિસ્તાનના આ જૂઠાણાને અવગણીને તેને ફરી એકવાર છૂટ આપવી, કે પછી કડક વલણ અપનાવી તેને સ્પષ્ટ સંદેશ આપવો કે આતંકવાદને કોઈ પણ રીતે સહન કરવામાં નહીં આવે. હવે જોવાનું એ છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાન સામે કેવી કાર્યવાહી કરે છે અને શું પાકિસ્તાન ખરેખર ક્યારેય આતંકવાદ સામે પગલાં ભરે છે કે નહીં. નાસાના પર્સિવરન્સ રોવરે મંગળ પર એક મોટી શોધ કરી છે. બ્રાઇટ એન્જલ ફોર્મેશનમાં રોવરે સંભવિત જીવનના ચિહ્ન શોધ્યા છે, જેમાં કાર્બન અને બાયોસિગ્નેચરનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકો આ શોધને ભૂગર્ભીય જીવનના સંકેત તરીકે જોઈ રહ્યા છે, જે ભવિષ્યમાં બ્રહ્માંડમાં જીવનના રહસ્યને સમજવામાં મદદરૂપ બની શકે. નાસાના પર્સિવરન્સ રોવરે મંગળ પર જીવનના ચિહ્નો શોધી કાઢ્યા, જેમાં સંભવિત બાયોસિગ્નેચર અને કાર્બનનો સમાવેશ થાય છે. બ્રાઇટ એન્જલ ફોર્મેશન એ જેઝેરો ક્રેટરમાં સૂક્ષ્મ દાણાવાળા ખડકોનો વિસ્તાર છે. આ ખડકો અબજો વર્ષો પહેલા વહેતા પાણી દ્વારા બનાવવામાં આવ્યા. અહીં રોવરે આર્યન ઓક્સાઇડ, ફોસ્ફરસ, સલ્ફર અને સૌથી અગત્યનું કાર્બન શોધી કાઢ્યું. ઓર્ગેનિક કાર્બન જીવનનો આધાર છે. તપાસમાં ઘણી અનન્ય સુવિધાઓ બહાર આવી છે. મંગળ પર જીવનના કેટલાક વધુ ચિહ્નો મળી આવ્યા. નાસાના પર્સિવરન્સ રોવરે જેઝેરો ક્રેટરના બ્રાઇટ એન્જલ ફોર્મેશન વિસ્તારમાં રાસાયણિક ખનિજ હસ્તાક્ષરો રેકોર્ડ કર્યા. વૈજ્ઞાનિકો આ ચિહ્નોને બાયોસિગ્નેચર માને છે. બાયોસિગ્નેચર એ ભૌતિક, રાસાયણિક અથવા માળખાકીય સંકેતો છે જે ગ્રહ પર જીવન પ્રવૃત્તિ સૂચવે છે. આ જીવનના ચોક્કસ પુરાવા નથી, પરંતુ જો આ પુરાવા સૂક્ષ્મ જીવો સાથે સંબંધિત હોવાનું બહાર આવે તો તે ઇતિહાસમાં એક મોટી શોધ સાબિત થઈ શકે. બ્રાઇટ એન્જલ ફોર્મેશન એ જેઝેરો ક્રેટરમાં સૂક્ષ્મ દાણાવાળા ખડકોનો વિસ્તાર છે. આ ખડકો અબજો વર્ષો પહેલા વહેતા પાણી દ્વારા બનાવવામાં આવ્યા. અહીં રોવરે આર્યન ઓક્સાઇડ, ફોસ્ફરસ, સલ્ફર અને સૌથી અગત્યનું ઓર્ગેનિક કાર્બન શોધી કાઢ્યું. ઓર્ગેનિક કાર્બન જીવનનો પાયો છે. તપાસમાં અનેક અનોખા લક્ષણો બહાર આવ્યા. વિવિયાનાઇટ અને ગ્રેગાઇટ જેવા ખનિજોમાં નાના ગોળાકાર દાણા અને સ્પોટેડ પેટર્ન મળી આવ્યા, જે પૃથ્વી પર પાણીથી ભરપૂર ઓછા તાપમાનવાળા વાતાવરણમાં બને છે. મંગળ ગ્રહ પર જીવનના સંકેતો. નાસા પર્સિવરન્સ રોવરે મંગળ પર સંભવિત જીવનના ચિહ્નો શોધ્યા. સૂક્ષ્મ જીવાણુઓની સંડોવણી અથવા ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયા. કાર્બન અને ખનિજ હસ્તાક્ષરો. સૂક્ષ્મ દાણા અને સ્પોટેડ પેટર્નના નમૂનાઓ શોધાયા.
ગ્રહ પર જૂની જીવન પ્રવૃત્તિના સંકેત. ભવિષ્યમાં પૃથ્વી પર લેબોરેટરી વિશ્લેષણ માટે મોકલવાની યોજના. શોધ માટે 2 શક્યતાઓ છે. પ્રથમ, આ ખનિજો અને માળખા ફક્ત ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓ દ્વારા રચાયા હતા. બીજું, અબજો વર્ષો પહેલા અસ્તિત્વમાં રહેલા સૂક્ષ્મજીવોએ તેમાં ફાળો આપ્યો હશે. સલ્ફર આધારિત સંકેતો સામાન્ય રીતે ઊંચા તાપમાને રચાય છે, પરંતુ અહીં ઊંચા તાપમાનના પુરાવા મળ્યા નથી. આ સૂક્ષ્મ જીવાણુની ભૂમિકાને સંપૂર્ણપણે નકારી કાઢતું નથી. પર્સીવર્ડ સરોવરે બ્રાઇટ એન્જલના નીલમ કેન્યોનમાંથી એક મુખ્ય નમૂનો એકત્રિત કર્યો. આ નમૂનો હાલમાં સુરક્ષિત નળીમાં સંગ્રહિત છે. વૈજ્ઞાનિકોને આશા છે કે ભવિષ્યમાં તેને અદ્યતન પ્રયોગશાળાઓમાં વિશ્લેષણ માટે પૃથ્વી પર પાછું લાવવાની આશા છે. આનાથી કાર્બન, આઇસોટોપ્સ, ખનિજ રચના અને સૂક્ષ્મ અવશેષો જેવા સંકેતોનું પરીક્ષણ શક્ય બનશે. સંશોધકો કહે છે કે આ શોધ જીવનનો ચોક્કસ પુરાવો નથી, પરંતુ સંભવિત બાયોસિગ્નેચર છે. તે એક મોટી શોધ હોઈ શકે છે. તે પૃથ્વી પર જીવન કેવી રીતે શરૂ થયું અને બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન અસ્તિત્વમાં છે કે કેમ તે જાહેર કરશે. અબજો વર્ષો પહેલા મંગળ અને પૃથ્વી પર સમાન રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી હતી. પૃથ્વી પર સૂક્ષ્મ સજીવોએ લોખંડ અને સલ્ફરમાંથી ઉર્જા મેળવી હતી. માત્ર એટલો જ તફાવત છે કે પૃથ્વીના પ્લેટ ટેક્ટોનિક્સે જૂના ખડકોની રચનામાં ફેરફાર કર્યો, જ્યારે મંગળ પર તે સચવાયેલા છે. નાસાના પર્સીવર્ડ સરોવરે મંગળ પર સંભવિત જીવનના ચિહ્નો શોધી એક મોટી વૈજ્ઞાનિક શોધને જન્મ આપ્યો. બ્રાઇટ એન્જલ ફોર્મેશનમાંથી એકત્રિત નમૂનાઓ ભવિષ્યમાં પૃથ્વી પર વિશ્લેષણ માટે મોકલવામાં આવશે, જેના દ્વારા કાર્બન, આઇસોટોપ્સ, ખનિજ રચના અને સૂક્ષ્મ અવશેષોનું પરીક્ષણ શક્ય બનશે. આ શોધ જીવનના મૂળ અને બ્રહ્માંડમાં અન્ય ગ્રહોમાંથી જીવનની શક્યતાઓને સમજવામાં વૈજ્ઞાનિકો માટે માર્ગદર્શક સાબિત થઈ શકે. પૃથ્વી મંગળ સમાનતાઓને સમજવાથી ભવિષ્યમાં મંગળ પર જીવનના રહસ્યો સામે નવી દિશાઓ ખુલવાની સંભાવના છે. ઈરાન તાત્કાલિક ચીની J-10C ફાઇટર જેટ ખરીદવા માટે ઉત્સુક છે, જે ઇઝરાયલના રાફેલ વિમાનનો મુખ્ય વિરોધી છે. પરંતુ ચીની નિષ્ણાતો ઈરાનને આ ખરીદીથી રોકી રહ્યા છે. ઈરાન ડરે છે કે ઇઝરાયલ ટૂંક સમયમાં નવા હુમલા શરૂ કરી શકે, આથી તે ઝડપી રીતે આ વિમાન ખરીદવા ઈચ્છે છે. પરંતુ ચીનનું ધ્યાન સાવચેતી પર છે. આખરે શું ઈરાન આ વિમાન મેળવી શકશે કે ચીનની ચેતવણી સામે રોકાઈ જશે? આવો જોઈએ. ચીની J-10C ફાઇટર જેટ ખરીદવા ઈરાન ઉત્સુક. ચીન નિષ્ણાંતો ઈરાનની ખરીદી રોકી રહ્યા છે. ઇઝરાયલના નવા હુમલાઓનું સંભવિત રાઉન્ડ. પાકિસ્તાન J-10C નો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગ્રાહક. J-10C ખરીદીથી ઇઝરાયલ ટેકનોલોજી જોખમ હેઠળ. ચીની ફાઇટર જેટમાં ઈરાનનો રસ નવો નથી. 2015માં તેણે 150 ફાઇટર જેટ ખરીદવાની યોજના બનાવી, પરંતુ વિદેશી હુડિયામણના ભાવ અને ચૂકવણીની શરતો પર મતભેદોને કારણે આ સોદો રદ કરવામાં આવ્યો. પશ્ચિમી પ્રતિબંધો ઈરાનની અર્થવ્યવસ્થાને ખોરવી નાખી. ઈરાનને ડર છે કે ઇઝરાયલ ટૂંક સમયમાં હુમલાઓનો બીજો રાઉન્ડ શરૂ કરી શકે છે. આને રોકવા માટે તે રાફેલના હરીફ ચીની J-10C ફાઇટર જેટ ખરીદવા માટે દોડધામ કરી રહ્યું છે. ચીને તેના ફાઇટર જેટ માટે ગ્રાહક શોધી લીધો. તે હકીકતની ઉજવણી કરવાને બદલે ચીની નિષ્ણાંતો ઈરાનને આ 4.5 જનરેશનના ફાઇટર જેટ ખરીદવા સામે ચેતવણી આપી રહ્યા છે. ચીન નિષ્ણાંતો કહે છે કે નેટવર્ક યુદ્ધ વિના ઇઝરાયલ ચીની વિમાનોની ખરીદી કરશે. અત્યાર સુધી પાકિસ્તાન J-10C માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય ગ્રાહક છે. જોકે ચીને બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત અને સાઉદી અરેબિયા સહિત અનેક દેશોને આ વિમાનો ઓફર કર્યું. પરંતુ ઇઝરાયેલી હુમલાના ડરને કારણે ઈરાન તેને ખરીદવા માટે સૌથી વધુ ઉત્સુક છે. J-10C એ ફાઇટર જેટ છે જે પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલનો સામનો કરવા મોકલ્યું હતું. તેમ છતાં ભારતીય વાયુસેનાએ રાફેલના સ્કેલ્પ મિસાઇલોથી પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ચીની નિષ્ણાતો કહે છે કે ઈરાનના હવાઈ સંરક્ષણમાં ઇઝરાયેલી વિમાનને અટકાવવાની ક્ષમતાનો અભાવ છે. વધુમાં મોસાદથી વિમાનનું રક્ષણ કરવું અત્યંત મુશ્કેલ છે. ચીની નિષ્ણાંતો કહે છે કે ઇઝરાયેલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાનના ડઝનેક ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોને મારી નાખ્યા. વધુમાં ઇઝરાયેલ પાસે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી વિશે સચોટ માહિતી હતી, જેને કારણે તેણે જૂનના સંઘર્ષ દરમિયાન ઈરાનની મોટા ભાગની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને રડારનો નાશ કર્યો. તેથી ચીન નિષ્ણાંતો ડર છે કે ઇઝરાયલ ફક્ત J-10C નો નાશ કરશે જ નહીં, પરંતુ તેની સંવેદનશીલ ટેકનોલોજી, રડાર, કોડ્સ અને મિસાઇલ લોન્ચિંગ ક્ષમતાઓ પણ પ્રાપ્ત કરશે. આ જ કારણ છે કે ચીની સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનને જેટ વેચવાનો અર્થ ઇઝરાયલને
બ્લુ પ્રિન્ટ્સ આપવાનો છે. ચીની નિષ્ણાંતો ઈરાનને ખરીદીથી રોકી રહ્યા છે. આધુનિક યુદ્ધ હવે ફક્ત ડોગ ફાઇટ નથી, નેટવર્ક કેન્દ્રિત છે. પ્રારંભિક ચેતવણી વિમાન, રડાર, મિસાઇલ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ આવશ્યક. J-10C ફક્ત ખરીદીથી ઈરાન ઇઝરાયલ F-35, F-16 અને F-15 સામે સ્પર્ધા કરી શકશે નહીં. ઈરાન ફક્ત J-10C વિમાન ખરીદે છે. યુરેશિયન ટાઈમ્સ અનુસાર ચીન નિષ્ણાંતો કહે છે કે આધુનિક યુદ્ધ ફક્ત ફાઇટર જેટ વચ્ચે ડોગ ફાઇટ્સ વિશે નથી. તેના બદલે તે સંપૂર્ણપણે નેટવર્ક કેન્દ્રિત સિસ્ટમ છે, જેમાં પ્રારંભિક ચેતવણી વિમાન, ડેટા લિંક્સ, હવાઈ સંરક્ષણ મિસાઇલો, રડાર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધનો સમાવેશ થાય છે. અવકાશ દેખરેખ પણ આવશ્યક છે. જો કે ઈરાનના આનો અભાવ છે. તેના રડાર અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ જૂની સોવિયત અને યુરોપિયન ડિઝાઇન પર આધારિત છે, જેમાં આંતર કાર્યક્ષમતાનો અભાવ છે. વધુમાં પ્રતિબંધોને કારણે તેમને અપગ્રેડ કરવામાં આવ્યા નથી. તેથી જો ઈરાન ફક્ત J-10C વિમાન ખરીદે છે અને નેટવર્ક સપોર્ટ વિના તેનો ઉપયોગ કરે છે, તો તેઓ ઇઝરાયેલી F-35, F-16 અને F-15 સાથે સ્પર્ધા કરી શકશે નહીં. ઈરાન માટે J-10C ફાઇટર જેટની ખરીદી માત્ર હથિયાર નહીં, પરંતુ સંવેદનશીલ ટેકનોલોજી અને રડાર કોડ્સની જટિલ ચાલ છે. ચીની નિષ્ણાંતો દ્વારા અપાયેલી ચેતવણી દર્શાવે છે કે નેટવર્ક કેન્દ્રિત સપોર્ટ વિના આ વિમાન ઈરાન માટે પૂરતું સબળ સાબિત ન થઈ શકે. આ જટિલ પરિસ્થિતિમાં ઈરાનની પહેલ અને ચીની સાવચેત કામગીરી વચ્ચેના સંતુલન પર હવે આંતરરાષ્ટ્રીય નજર રહેશે. વિશ્વ પર નજરમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ઈન્ડિયા ન્યૂઝ. નમસ્કાર.